ગઈકાલે અમારા સમુદાયના સાધ્વીજી ભગવંત ભાવપૂર્ણા શ્રીજી મહારાજ સાહેબ કાળધર્મ પામ્યા. બપોરે બરાબર 2 કલાક ને 55 મને તૈયાર કરવામાં 2 શ્રમણી ભગવંતોનો બહુ મોટો સિંહ ફાળો. એક સાધ્વીજી ભગવંત પ્રવર્તિની પૂજ્ય વિદ્યુત પ્રભા શ્રીજી મહારાજ સાહેબ અને બીજા સાધ્વીજી ભગવંત પૂજ્ય ભાવપૂર્ણા શ્રીજી મહારાજ સાહેબ. એ બંને જણે ખૂબ મહેનત કરીને અભ્યાસ કરાવ્યો છે અને ગઈકાલે બપોરે દુઃખદ સમાચાર મળ્યા કે એમની વિદાય થઈ, કાળધર્મ પામ્યા. મારા જેવા અનેક બાલમુનિઓને તૈયાર કરવામાં જેમનું મહત્વપૂર્ણ યોગદાન હતું, અમારા પરમ પૂજ્ય વર્ધમાન તપોનિધિ ભક્તિ સુરેશ્વરજી મહારાજ સાહેબના સમુદાયના જેઓ ખરેખર રત્ન સમાન હતા. અને આજની તારીખમાં પણ છેલ્લે અમે ગયા વર્ષે પાલિતાણા મળ્યા ને ત્યારે પણ બાજુમાં બેસાડે, બેડ રેસ્ટ હતા, બહુ ઊભા નહોતા થઈ શકતા, બેસાડીને બાજુમાં વાત કરે, શું ભણો છો, શું અભ્યાસ કરો છો. આ બધી બહુ પડોજણમાં પડી નથી ગયા ને, અભ્યાસ બરાબર થાય છે કે નથી થતો. કારણ કે બહુ ઓછા લોકો એવા હોય કે જે આવું પૂછવાવાળા હોય. પ્રવચનોની તૈયારી બરાબર કરો છો કે નથી કરતા, ગુરુની ભક્તિ બરાબર કરો છો કે નથી કરતા. બહુ ઓછા લોકો હોય કે જે આ પૂછે, કારણ કે જેણે બાળપણ જોયું છે અમારું. એવા સાધ્વીજી ભગવંત કાળધર્મ પામ્યા. એમના આત્માને શાંતિ મળે, જલ્દીથી જલ્દી મોક્ષ ગતિ તરફ એમનું પ્રયાણ થાય એવી આજના દિવસે પરમાત્માને પ્રાર્થના. સાધ્વીજી ભગવંત સુરેન્દ્રસિંહજી મહારાજ સાહેબના શિષ્ય હતા અને 55 વર્ષનું દીક્ષા પર્યાય, 74 વર્ષનું એમની આયુષ્ય વય અને ખૂબ સુંદર રીતે 25 શિષ્યાઓ પ્રશિષ્યાઓ એમના હતા. ખૂબ સુંદર રીતે શાસન પ્રભાવના એમણે કરી, શાસનના કાર્યો કર્યા, ગુરુ ભક્તિ કરી અને અમારા જેવા કંઈક બાલમુનિઓને તૈયાર કર્યા. એ સાધ્વીજી ભગવંત ભાવપૂર્ણા શ્રીજી મહારાજ સાહેબના ચરણોમાં વંદના કરીએ અને એમના આત્મા જ્યાં પણ હોય ત્યાંથી સદગતિ, સમાધિ અને પરંપરાએ મોક્ષ ગતિને પામે એવી આજના દિવસે મંગલ પ્રાર્થના કરીએ.